ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો આજના વિડીયોને લાઇક કરો। ભારે નુકસાન પર લોકોના ઘર તણાયા। કાલ રાતથી જ પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેમલની અસર જોવા મળી છે। વાવાઝોડાના લેન્ડફોલ બાદ અહીં 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો। રેમલના કારણે કોલકતા સહિત અનેક જગ્યાએ તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે મકાનોના છાપરા ઉડી ગયા છે। કાચા મકાનો ધ્વસ્ત થઈ ગયા, વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશયી થયા અને અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે। 1 જૂનથી બદલાશે નવા નિયમો। મહિનાના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારબાદ જૂન મહિનો શરૂ થશે। જૂન મહિનો શરૂ થતાં જ અનેક નિયમોમાં ફેરફાર થશે। એક તરફ દેશના રાજકીય ક્ષેત્રે ઘણા ફેરફારો થશે તો બીજી તરફ પહેલી તારીખથી તમારા ખિસ્સા સાથે જોડાયેલી ઘણી વસ્તુઓમાં ફેરફાર થવાના છે। ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો પહેલી તારીખે નક્કી કરવામાં આવશે। 1 તારીખથી આધાર કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવામાં જઈ રહ્યા છે। આ સિવાય ટ્રાફિક નિયમોમાં પણ ઘણા ફેરફાર થવાના છે। જો તેનું પાલન કરવામાં નહીં આવે તો સામાન્ય લોકોના ખિસ્સા પર ભારે અસર પડી શકે છે। 5 જુલાઈથી જ મળશે 8,500 રૂપિયાની સહાય। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં નાણાં આપવાનો વાયદો કર્યો છે। લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં હિમાચલ પ્રદેશની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી સરકારમાં આવશે એટલે અમે ગરીબોને યાદી બનાવવામાં આવશે અને ગરીબ પરિવારની મહિલાના ખાતામાં 5મી જુલાઈએ 8,500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। પછી આ દર મહિને પૈસા આપતા રહેશે। મોદીજીની ગેરંટી નિષ્ફળ ગઈ। લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કી ગેરંટી જાહેરાત જોવા મળે છે। જોકે ખેડૂતો અને મહેનતુ લોકોને આપવામાં આવેલા વચનો અધૂરા છે। સરકારે મોદી હેઠળ મુમકિન હેના નારા લગાવે છે ત્યારે વાસ્તવિક એક અલગ જ ચિત્ર રજૂ કરે છે। ખેડૂતોની આત્મહત્યા અને તેમને પડતી તકલીફોના ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે। 2014થી 2023 સુધીમાં 1,12,000 વધુ ખેડૂતો અને 3,12,000 4,25,000 વ્યક્તિઓએ તેમના જીવનનો અંત આણ્યો હતો। આ આંકડાઓમાં મહિલા ખેડૂતો અને કૃષિ કામદારો, જમીન નિકોણા, પાડોતી ખેડૂતો, વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ થતો નથી। વડાપ્રધાન મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો આપ્યો હતો, તેમ છતાં વાસ્તવિકતા હજી જુદી જ પ્રકારની જોવા મળે છે। દેશમાં ફરી 21 દિવસ માટે લોકડાઉન। કોરોનાના નવા વેરિયન્ટ ફ્લીટ આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ફરી એકવાર અલગ અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે, જેમાં ફેક્ટ ચેટે ટ્વિટર પર લખ્યું કે ચેનલ મીડિયા બોક્સ પર એવો દાવો કરાયો છે કે ભારતમાં 21 દિવસનું લોકડાઉન લાગ્યું છે, શાળા કોલેજો બંધ કરી દેવાય છે। આ દાવો ખોટો છે। કૃપા કરીને આવા ભયજનક ન્યૂઝથી સાવધાન રહો। ગુટખા અને પાન મસાલા બંધ। તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે। સરકારનું માનવું છે કે પ્રતિબંધિત તમાકુના થતા મૃત્યુ અને રોગોમાં ઘટાડો થશે। પ્રતિબંધ 1 વર્ષ માટે લાગુ રહેશે। તેમણે જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલા તમાકુ અને નિકોટિન હોય છે, જે શરીર માટે ખૂબ જ ખતરનાક છે। ખેડૂતોને લોન માફ કરવામાં આવે। મિત્રો, વારંવાર પાક ધિરાણ, લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે। જો તમે પણ ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી, હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ લોન પર લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જોકે મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતને આવે છે, પણ સરકાર ખેડૂતનું સાંભળતી નથી અને આના વિશે તમારું શું કહેવું છે તે મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન છે મિત્રો માફકથી જોઈએ નહીં, કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો। 24 કલાક વીજળી નહીં મળે। ચૂંટણી સમયે 24 કલાક વીજળી આપવાના વાયદા કરનાર ગુજરાત સરકારે હવે ફેરવી તોડ્યું છે। વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાત ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી। આ જ કારણે ખેડૂતોએ હજી પણ ખેતી માટે વીજ નાદ્યાનો સામનો કરવો પડી શકે છે। રાજ્યના ખેડૂતોને હાલમાં 8 કલાકથી વધુ વીજળી મળતી જ નથી। સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત। સ્માર્ટ મીટરના વિરોધનો કોન્ટોર હવે અમદાવાદમાં શરૂ થઈ ગયો છે। નરોડા વિસ્તારમાં આવેલી 8 સોસાયટીના રહીશોએ આજે પણ રેલી કાઢીને સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો છે। સુરત પૂર્ણાની રણુજાધામ સોસાયટીની મહિલાઓએ સ્માર્ટ મીટર લાગે તે પહેલાં વિરોધ કર્યો છે। મહિલાઓએ કહ્યું કે આ વડાપ્રધાન મોદીના ઘરે સ્માર્ટ મીટર લગાવો, પછી અમારા ઘરે આવજો।
દુર્ઘટના મામલે ભૂપેન્દ્ર પટેલની જાહેરાત. રાજકોટમાં તારીખ 25ના રોજ હાઉસમાં આગ લાગી હતી. ગેમ હાઉસમાં આગ લાગી હતી. ત્યારબાદ લગભગ 33 લોકોના મૃત્યુ થયા છે. આ ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આજે સવારે ત્યાં ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. રાજકોટના ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મૃતકો અને ઇજાગ્રસ્ત પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને 50,000 રૂપિયાની સહાય જાહેરાત કરી છે. સાથે જ ઘટનાની તપાસ SITની રચના કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કોઈપણ પ્રકારની લાપરવાહી રાખી લેવામાં આવી છે નહીં. વાહન ચાલકો માટે નવા નિયમો જાહેર. 1 જૂન 2024થી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા ડ્રાઇવિંગ સંબંધિત નવા નિયમો જારી કરવામાં આવશે. સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે ભારે દંડ ભરવો પડશે. જો કોઈ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવે છે તો તેને 1,000 થી 2,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ વાહન ચલાવતી જોવા મળશે તો તેને 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે અને 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં. શ્રમિકો માટે મોટો નિર્ણય લેવાયો. ગાંધીનગર મહાનગરપાલિકાએ ક્રેડાઈને પત્ર લખ્યો છે, જેમાં બપોરના સમયે શ્રમિકોને કામ ન આપવા અપીલ કરી છે. આજે શ્રમિકો માટે પાણી, છાશ, ORS સહિતની જરૂરી વ્યવસ્થા કરવા પણ સૂચના આપી છે. આ સાથે શહેરના સફાઈ કામદારો માટે પત્ર પાઠવાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શ્રમિકોને બપોરે 1 થી 4 કામ ન કરાવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. શ્રમિકો ફરિયાદ કરી શકે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવે છે.